તાલુકાના ખટકપુર ગામમાં રહેતી મહિલા પરિવાર સાથે વતન ગઈ હતી। અમદાવાદ ગોધરા રૂટની એસટી બસમાં ગોધરાથી 30 કિલોમીટર દૂર મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી। આ સમયે એસટી બસમાં સવાર મેડિકલ કોલેજની વિદ્યાર્થીની સહર્ષીબેન બારૈયાએ સગર્ભાની મદદ કરી। તેણે સમય સૂચકતા વાપરી અને એસટી બસમાં જ સફળતાપૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી। બાદમાં માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે મુસાફરો ભરેલી બસ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી। અમદાવાદથી ગોધરા આવી રહી હતી બસમાં મહિલાને એકાએક દુખાવો પડતા બસમાં ડિલિવરી થઈ ગયેલી છે। આ બસ અમદાવાદથી ગોધરા જઈ રહી હતી અને છેલ્લા અડધો કલાકથી બેનને બહુ જ દુખાવો ઉપડી રહ્યો હતો। અમે બાલાસિનોરથી આગળ આવ્યા અને એમની પાણી છૂટી ગયું ને અચાનક જ ડિલિવરી એમની થઈ ગઈ હતી અને અહીંયા સિવિલ ગોધરા અમે અત્યારે ખાતે એમને લાવ્યા છે। બાળક એકદમ પરફેક્ટ છે, એકદમ નોર્મલ છે, એકદમ રડતું હતું, પણ અમુક કેસીસમાં એવું બી થઈ શકે કે બાળકની નાળ ફસાયેલી હોય તો એ રડે નહીં કે એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે। અમદાવાદથી ગોધરા લઈ જતા એક એસટી બસમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી। ત્યારબાદ મુસાફરોએ તેની સારવાર કરવાની ચાલુ કરી, પણ પ્રસૂતિ બસમાં જ થઈ ગઈ હતી। ત્યારબાદ બસને ગોધરા સિવિલ ખાતે લાવવામાં આવેલી હતી અને મહિલા અને નવજાત શિશુને પ્રસૂતિ વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા। હાલમાં એમની સ્થિતિ સ્થિર છે। તમામ